વિગતવાર પોઝિટિવ ન્યૂઝ જોઈએ ત્યારે મધ્યપ્રદેશના એક તબીબ દંપતીએ ખેતીમાં હાથ અજમાવ્યો છે। તેમણે અનોખી પદ્ધતિ અપનાવી છે। આ દંપતીએ અનોખી એરોપોનિક તકનીકનો ઉપયોગ કરીને ક્લિનિકની અંદર કેસરની ખેતી શરૂ કરી છે। આવો મુલાકાત કરીએ ક્લિનિકની। મધ્યપ્રદેશના મંદસૌર શહેરમાં રહેતા એક તબીબ દંપતીએ ખેતીની અનોખી એરોપોનિક તકનીકનો ઉપયોગ કરીને ઘરની અંદર જ કેસરની ખેતી કરવાનું શરૂ કર્યું છે। ડોક્ટર કૃણાલ રાઠોડ અને ડોક્ટર નિકિતા રાઠોડે વૈકલ્પિક વ્યવસાય તરીકે ખેતી અપનાવી તેમના ક્લિનિકની અંદર જ કેસરની ખેતી શરૂ કરી છે। मैं और मेरे हस्बैंड हम दोनों पेशे से दंत चिकित्सक हैं। हम दोनों ऐसा कुछ चाह रहे थे कि हम एक अल्टरनेटिव बिजनेस शुरू करें, तो इसी चीज़ को हमने ध्यान में रखते हुए हमारा जो क्लिनिक है उसी की सेकंड फ्लोर पर हमने केसर की खेती को आगे बढ़ाया। ये सेकंड फ्लोर पर हमारा जो लैब है वो 150 स्क्वायर फीट में फैला हुआ है और इसी के बल्ब्स को मल्टीप्लिकेशन करने के लिए हमने 1400 स्क्वायर फीट में बल्ब्स को रखा गया है। उन्होंने वहाँ पे अलग अलग जो टिश्यू कल्चर की रेक्स होती हैं, तो उन रेक्स के ऊपर सेफ्रॉन का कंट्रोल कंडीशन में केसर जिसको कहते हैं उसको नियंत्रित दशा में है ना उसका कल्टीवेशन किया है और बड़े अच्छे तरीके से किया है। और ये 2 साल उन्होंने मेहनत की थी और उसके पश्चात वो उसमें सफल हुए हैं। और इस कंडीशन में होना एक प्रकार से क्रांतिकारी कदम है और ज़बरदस्त है और ये मंदसौर क्षेत्र के लिए गौरव का एक विषय है। આ દંપતી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી એરોપોનિક ટેકનિકને છોડ ઉગાડવા માટે કોઈ માટીની જરૂર પડતી નથી। આ ટેકનિકમાં છોડના મૂળને હવામાં નિયંત્રિત વાતાવરણમાં લટકાવવામાં આવે છે અને પોષક તત્વો આપી સિંચાઈ કરવામાં આવે છે। एक टेक्निक होती है जिसमें आप एयर की यानी कि 2 शब्दों से मिलके बना है ये ग्रीक के। एरो मतलब हवा और पॉनिक मतलब सहायक। तो जब हवा सहायक बनती है कृषि के लिए तो उसको एरोपोनिक टेक्निक कहते हैं। हमने फ्लावरिंग के समय फ्लावर की एक ये सेफ्रॉन की एक लाइफ साइकिल होती है, तो जो समय फ्लावरिंग के लिए होता है उन 3 महीनों में हमने एरोपोनिक का यूज़ किया, जिसमें हमको ना उसे पानी देना पड़ा और ना हमने उसको मिट्टी दी। જ્યાં કેસરની ખેતી કરવામાં આવે છે તે પ્રયોગશાળામાં એલ્યુમિનિયમ વિભાગો છે જ્યાં નાની જગ્યામાં ટ્રેસ ટેગ કરી શકાય છે। અહીં કાર્બન ડાયોક્સાઇડ, પ્રકાશ અને તાપમાનની માત્રા પર ખૂબ જ ચોકસાઈથી નજર રાખવામાં આવે છે। ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા 48મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। દમણમાં આયોજિત આ કાર્યક્રમમાં ભારતીય કોસ્ટગાર્ડના બહાદુર જવાનોએ અદ્ભુત કવાયત દ્વારા અદ્ભુત પ્રદર્શન કર્યું હતું। ભારતીય કોસ્ટગાર્ડે આ સપ્તાહની શરૂઆતમાં સમગ્ર દેશમાં તેના વિવિધ કેન્દ્રો પર તેનો 48મો રાઇઝિંગ ડે એટલે કે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે દમણમાં ભારતીય કોસ્ટગાર્ડ એર સ્ટેશન ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોસ્ટગાર્ડના જવાનોએ વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ઘણી ઉત્તમ કવાયત દ્વારા તેમનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું। आज कोस्ट गार्ड रेजिंग डे मनाया जा रहा है, जिसके तहत कोस्ट गार्ड रिसेप्शन का आयोजन किया गया था। इस कार्यक्रम में सबसे पहले अनआर्म्ड कॉम्बैट का एक डेमो दिया गया था। उसके बाद ब्लाइंड फोल्डेड स्ट्रिपिंग एंड असेंबलिंग ऑफ 3 डिफरेंट तरीके के वेपन्स का शो किया गया था, फॉलोड बाय अ कंटिन्यूटी ड्रिल, देन अ सनसेट सेरेमनी और उसके बाद हाई टी। ભારતીય કોસ્ટગાર્ડ દર વર્ષે 1 ફેબ્રુઆરીએ તેનો સ્થાપના દિવસ ઉજવે છે, જેની શરૂઆત 1977માં કરવામાં આવી હતી। જો કે 48 વર્ષ બાદ ભારતીય કોસ્ટગાર્ડ દરિયાઈ સુરક્ષાના મામલામાં એક મજબૂત દળ બની ગયું છે। ભારતના દરિયાઈ વિસ્તારોમાં 24 કલાક દેખરેખ રાખીને કોસ્ટગાર્ડ દરરોજ 50 થી 60 જહાજો અને 10 થી 12 એરક્રાફ્ટ તૈનાત કરે છે, જેનાથી દેશમાં બ્લુ ઇકોનોમી અને સલામત દરિયાઈ પરિવહનને સતત વધારવા માટે મુક્ત અને સલામત દરિયાની સ્થિતિમાં સિંહ ફાળો આપે છે। આ કાફલામાં 152 જહાજો અને 78 એરક્રાફ્ટ સાથે ભારતીય કોસ્ટગાર્ડ વર્ષ 2030 સુધીમાં તેના 200 સપાટી પ્લેટફોર્મ અને 100 એરક્રાફ્ટના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે। અયોધ્યામાં રામાનંદાચાર્યની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી।
રામાનંદાચાર્યની 724મી જન્મ જયંતિ નિમિત્તે આ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં રામાનંદાચાર્યની પ્રતિમાની આરતી કરાઈ હતી. રામાનંદાચાર્યની 724મી જન્મ જયંતિ નિમિત્તે શુક્રવારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ખૂબ જ ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મહંત નૃત્ય ગોપાલ દાસ અને કમલનયન દાસની આગેવાની હેઠળ કાઢવામાં આવેલી આ શોભાયાત્રામાં રામાનંદાચાર્યની प्रतिमाની आरती કરવામાં આવી હતી. जगतगुरु रामानंदाचार्य जी की जो उत्साह पूर्वक यात्रा हो रही है वो प्राचीन परंपरा से चली आ रही है और अयोध्या तो रामानंद संप्रदाय की वो जन्मभूमि है, इसलिए बहुत उत्साह है, आनंद है. और वर्तमान में तो राम जन्म में राम जी बैठे हैं, रामलला, और उत्साह दुगना हो गया है. રામાનંદાચાર્યની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સંતો અને ઋષિઓએ ભાગ લીધો હતો. કહેવાય છે કે જ્યારે રાષ્ટ્ર અને હિન્દુત્વ પર સંકટ ઊભું થયું હતું ત્યારે ભગવાન શ્રી રામે રામાનંદાચાર્યના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો. आज भगवान श्री रामानंदाचार्य जी का जन्मदिन है. समय की विषमता को देख करके, विषम परिस्थिति को देख करके, राष्ट्र के ऊपर, हिंदुत्व के ऊपर संकट को आया हुआ देख करके भगवान श्री राम जी ने स्वतः रामानंदाचार्य जी के रूप में अवतार लेकर के राष्ट्र की, धर्म की सब प्रकार से रक्षा की. રામાનંદાચાર્યની જન્મ જયંતિ દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ વચગાળાના કેન્દ્રીય બજેટમાં દેશનું મધ્યમ વર્ગનું પોતાનું ઘર ખરીદી શકે તેને લઈ જાહેરાત કરાઈ હતી. ત્યારે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય તરફથી નિવેદન કરાયું છે કે સરકાર મધ્યમ વર્ગ માટે સરળતા રહે તે માટે દિશામાં કામ કરી રહી છે. ગુરુવારે વચગાળાના બજેટ ભાષણમાં કેન્દ્રીય નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે સરકાર મધ્યમ વર્ગના લોકોને તેમના પોતાના મકાન ખરીદવા અથવા બનાવવા માટે મદદ કરવા એક યોજના શરૂ કરશે. જે સંદર્ભે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ મનોજ જોશીએ જણાવ્યું હતું કે સરકાર પોસાય તેવા આવાસ માટે ઓછા વ્યાજે લોન આપવાની યોजना પર काम કરી રહી છે. अफोर्डेबल हाउसिंग भारत सरकार के लिए बहुत बड़ा प्रायोरिटी आइटम है. इसके लिए प्रधानमंत्री आवास योजना में हम लोग काम कर रहे हैं. इसके साथ ही जैसा प्रधानमंत्री जी और फाइनेंस मिनिस्टर ने अनाउंस किया, मिडिल क्लास और अफोर्डेबल सेगमेंट में इंटरेस्ट का सपोर्ट देने की स्कीम हम लोग तैयार कर रहे हैं और वो स्कीम जल्दी ही भारत सरकार अप्रूव कर देगी. तो अफोर्डेबल हाउसिंग काफी कॉस्ट ज्यादा हो रही है, उसकी कॉस्ट कम करने के लिए हम स्टेट गवर्नमेंट्स के साथ अर्बन प्लानिंग रिफॉर्म्स पे भी काम कर रहे हैं. સેક્રેટરીએ જણાવ્યું હતું કે સરકાર સુધારણા પર કામ કરી રહી છે, જેમાં ફ્લોર એરિયા રેશિયો અથવા FAR વધારવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. FAR એ મહત્તમ મંજૂર કરાયેલ વિસ્તાર છે જેના પર બિલ્ડિંગ બનાવી શકાય છે. સરકાર ઝોન મુજબ નિયમો તથા ધારાધોરણોને હળવા કરવાની યોજના પર પણ કામ કરી રહી છે. Builders are going away and they are doing the regular projects. Now another scheme has to bring forward for small Aam Aadmi ke liye, where people are drawing a salary of 30,000, 40,000 rupees. For them, we need another scheme from the Government of India, which are going to represent again to the Finance Ministry. હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના એફોર્ડેબલ હાઉસિંગ માટેની સરકારની આ મુખ્ય યોજના છે. ગુરુવારે જાહેર કરવામાં આવેલ વોટ ઓન એકાઉન્ટ બજેટમાં સરકારે ગ્રામીણ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 54,500 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને શહેરો માટે રૂપિયા 26,170 કરોડ ફાળવવામાં આવ્યા છે. ફેબ્રુઆરીએ વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ વચગાળાના બજેટ બાદ ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી ઉત્પાદકોની અપેક્ષાઓ વધી ગઈ છે. આ ઉદ્યોગને વેગ મળવાની આશા છે. આવો જોઈએ આ અહેવાલ. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તાજેતરમાં જ વચગાળાના કેન્દ્રીય બજેટમાં દેશમાં ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમના વિસ્તરણ અને મજબૂતીકરણની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલી આ પહેલને કારણે ઇલેક્ટ્રિક વાહન બેટરી ઉત્પાદકોને વિશાળ પ્રમાણમાં વૃદ્ધિ થવાની સંભાવના જોવા મળી રહી છે. બેટ્રિક્સના મેનેજિંગ ડિરેક્ટર આનંદ કાબરાના જણાવ્યા અનુસાર તાજેતરનું આ બજેટ ઈ મોબિલિટી સ્પેસ પર સારું ધ્યાન કેન્દ્રિત કરે છે. EV adoption in India is growing very well, and we are seeing
more and more adoption across all the segments, whether it's the two-wheelers, three-wheelers, commercial vehicles, and now even buses and trucks. Besides this, we are also seeing the other power applications as well growing very well. So as we are seeing more and more of this growth happening, we see the requirements, of course, for the batteries also going up. ટ્રિક્સ હાલમાં તમામ વાહન ઉત્પાદકો સાથે વાટાઘાટો કરી રહી છે જેઓ દેશમાં ઇલેક્ટ્રિક વાહનની બેટરી વિકસાવવા માટે ઈચ્છા ધરાવે છે. Buses and trucks, we are engaged with almost all the OEMs today who are launching. There are over now, besides the legacy players whom we are also interacting with, there are also a lot of new age, new companies who've raised a lot of funds who are also launching their own range of tractors and buses, trucks and buses. We are currently engaged with all of them, and we will see how many of them get converted. These conversions typically will take between 6 to 9 months. સરકારે દેશભરમાં EV ચાર્જિંગ અને મેન્યુફેક્ચરિંગ સિસ્ટમને પ્રોત્સાહન આપવાનું વચન આપ્યું છે. ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2024 દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થયું છે. આ દેશનો પ્રથમ મેગા મોબિલિટી શો છે. 3 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ ઇવેન્ટમાં ઓટોમોબાઈલ સેક્ટરના રિસર્ચ, કોન્સેપ્ટ અને પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવશે. ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં વડાપ્રધાને જાહેરાત કરી હતી કે પ્રથમ તબક્કામાં ટ્રક અને ટેક્સી ડ્રાઈવરો માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 1000 આધુનિક આરામગૃહો બાંધવામાં આવશે. साथियों, आज का भारत 2047 तक विकसित भारत बनाने के लक्ष्य को लेकर आगे बढ़ रहा है. इस लक्ष्य की प्राप्ति में मोबिलिटी सेक्टर एक बहुत बड़ी भूमिका अदा करने वाला है. और मैंने लाल किले से कहा था, मैं आज दोबारा उसका पुनस्मरण करा रहा हूं. उसमें मेरा एक विजन भी था, मेरा विश्वास भी था. और वो विश्वास मेरा अपना नहीं था, 140 करोड़ देशवासियों का सामर्थ्य के कारण वो विश्वास शब्दों में प्रकट हुआ था. और उस दिन मैंने कहा था लाल किले से, यही समय है, सही समय है. ये मंत्र आपके सेक्टर पर बिल्कुल फिट बैठता है. एक प्रकार से इंडिया इज ऑन द मूव एंड इज मूविंग फास्ट. भारत के मोबिलिटी सेक्टर के लिए एक तरह से गोल्डन पीरियड का प्रारंभ है. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારતના ઓટોમોટિવ ઉદ્યોગને આ ભવ્ય આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને એક્સપોમાં પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન કરનારા પ્રદર્શકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. मुझे आपको ये बताते हुए खुशी है कि ड्राइवर्स को बीच सफर में आराम देने के लिए केंद्र सरकार ने एक नई योजना पर काम शुरू किया है. इस योजना के तहत सभी नेशनल हाईवेज पर ड्राइवरों के लिए नई सुविधा वाले आधुनिक भवनों का निर्माण होगा. इन भवनों में ड्राइवरों के लिए भोजन, पीने के साफ पानी, शौचालय, पार्किंग और आराम करने की पूरी व्यवस्था होगी. सरकार की तैयारी इस योजना के पहले चरण में देश भर में ऐसे 1000 भवन बनाने से शुरुआत करने की है. ट्रक और टैक्सी ड्राइवर के लिए बनाए गए ये भवन ड्राइवर्स की ईज ऑफ लिविंग और ईज ऑफ ट्रैवलिंग दोनों बढ़ाएंगे. इससे उनकी सेहत भी ठीक रहेगी और दुर्घटनाओं को रोकने में भी बहुत मदद मिलेगी. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યાંક પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ મોબિલિટી ક્ષેત્રની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ ઉદ્યોગમાં ઈંધણ અને સમય એમ બંનેની બચત કરવામાં ફાસ્ટેગ ટેકનોલોજીની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. आज का भारत भविष्य की जरूरतों को ध्यान में रखते हुए
नई नीतियां बना रहा है और इसमें निश्चित तौर पर मोबिलिटी सेक्टर के लिए विशेष जगह है। कल जो बजट पेश हुआ है उसमें भी इस विजन आपको देख पाते होंगे। ये तो इंटरिम बजट है, पूरा तो आएगा जब हम तीसरी बार आएंगे तब। 2014 में भारत का कैपिटल एक्सपेंडिचर 2014 कैपिटल एक्सपेंडिचर 2 लाख करोड़ से भी कम था, 2 लाख करोड़ रुपए से कम था। आज ये 11 लाख करोड़ से भी ज्यादा हो गया है। कैपिटल एक्सपेंडिचर पर 11 लाख करोड़ रुपए का खर्च का ऐलान भारत के मोबिलिटी सेक्टर को अनेक विविध अपॉर्चुनिटी लेकर के आया है। ये ना सिर्फ अर्थव्यवस्था को ताकत देगा बल्कि इससे रोजगार के भी नए अवसर बनेंगे। इस अभूतपूर्व इन्वेस्टमेंट की वजह से आज भारत में रेल, रोड, एयरपोर्ट, वाटरवे ट्रांसपोर्ट यानी हर क्षेत्र का कायाकल्प हो रहा है। हम समुद्र और पहाड़ों को चुनौती देते हुए एक के बाद एक इंजीनियरिंग मार्वल तैयार कर रहे हैं और वो भी रिकॉर्ड समय में। પ્રધાનમંત્રી મોદીએ માહિતી આપી હતી કે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહિત કરવા માટે આ વર્ષના બજેટમાં રૂપિયા 1 લાખ કરોડના ભંડોળની ફાળવણી કરવામાં આવી છે અને સ્ટાર્ટઅપ્સને આપવામાં આવતી કરમુક્તિને વધુ વિસ્તૃત કરવાના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી। વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે। તે નિમિત્તે મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ સેન્ટરના કેન્સરના દર્દીઓએ શુક્રવારે માહિમ બીચ પર વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી માટે માનવ સાંકળ રચી હતી। તમને જણાવી દઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની પહેલ પર વર્ષ 1933માં સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં પ્રથમ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તેની પાછળનો હેતુ સામાન્ય લોકોને કેન્સરના જોખમો વિશે જાગૃત કરવાનો અને તેના લક્ષણો અને નિવારણ વિશે માહિતી આપવાનો છે। This cancer has got something called as precancerous lesion, and this cancer is one cancer which take years for it to develop. Like HPV infection might occur at the age of 15 to 18 years. Precancerous lesion might develop by the age of 26 or 30 years. It will develop still, it will take still 4 to 5 years down the line for it to form cancer. So we have a time period of almost 10 to 20 years in which we can screen for this cancer and a precancerous condition and we can treat it. સરકાર પણ કેન્સરના નિવારણ માટે વિવિધ પગલાં લઈ રહી છે। ત્યારે વચગાળાના બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે સરકાર 9 થી 14 વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કેન્સર સામે રસી આપવા માટે કામ કરશે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી। ઇન્ડીસેમિક ગુજરાતનું પ્રથમ સ્વદેશી સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ છે। આ સ્ટાર્ટઅપનો હેતુ ભારતમાં સેમિકન્ડક્ટરની ડિઝાઇનથી માંડીને ફેબ્રિકેશન સુધીનો છે। વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં ઇન્ડીસેમિકના સ્ટેલે આકર્ષણ જમાવ્યું હતું। દુનિયામાં આગામી ભવિષ્ય સેમિકન્ડક્ટરનું છે। કાર, મોટરસાયકલ, ઇલેક્ટ્રોનિક્સ, ગેજેટ સહિતની વસ્તુના સંચાલન માટે સેમિકન્ડક્ટર મહત્વનું અંગ છે। વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં ગુજરાતનો પ્રથમ સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ ઇન્ડીસેમિક પ્રાઇવેટ લિમિટેડનો સ્ટોલ ખોલવામાં આવ્યો હતો। આ સ્ટોલમાં મુલાકાતીઓને સેમિકન્ડક્ટર અંગે વિવિધ માહિતી આપવામાં આવી હતી। અમે અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં 2 વસ્તુ પર અત્યારે ફોકસ કરી રહ્યા છીએ। એક છે RF મોડ્યુલ અને સેકન્ડ છે ચિપસેટ। સો RF મોડ્યુલની અંદર અમે મલ્ટિપલ વાયરલેસ ટેકનોલોજીનો સપોર્ટ કરીએ છીએ, લાઇક બ્લૂટૂથ, વાઈફાઈ, લોરા, થ્રેડ, મેટર એટસેટ્રા। અને અપાર્ટ ફ્રોમ દેટ અમે GPS, નેવિક અને LTEમાં બી આગળ જવાના પ્લાન કરી રહ્યા છીએ ઇન ફ્યુચર। અને અમારી કેટલીક પ્રોડક્ટ્સ છે જે અમે રેડી કરી છે અને બ્લૂટૂથના મોડ્યુલ્સ છે અમે અત્યારે માર્કેટમાં ડિપ્લોય કરી રહ્યા છીએ। જે અત્યારે આઉટ ઓફ ઇન્ડિયાથી જે વસ્તુ આવી રહી છે એ વસ્તુ અમે અહીંયા ઇન્ડિયામાં કરી રહ્યા છીએ અને અમારું મેઇન મોટો છે મેક ઇન ઇન્ડિયા ને આગળ લાવવું અને એને એક્સપોર્ટ કરવું।
હાલમાં વપરાતા ઇલેક્ટ્રોનિક ગેજેટમાં આઈસી અને મોડ્યુલ વિદેશથી આયાત કરવા પડે છે, ત્યારે આ યુનિટનો મુખ્ય હેતુ ભારતમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરવાનું છે. અમે ઇન્ડિયામાં જ એ વસ્તુ નું પ્રોડક્શન કરીએ, ડિઝાઇન બી કરીએ, કમ્પ્લીટ એન્ડ ટુ એન્ડ એનું ડિઝાઇનિંગ થી લઈને પ્રોડક્શન સુધી કરીએ અને એને આઉટ ઓફ ઇન્ડિયા અમે લોકો એને એક્સપોર્ટ કરી શકીએ, જે અમારું કમ્પ્લીટલી મેઇન વિઝન છે કે જે મેડ ઇન ઇન્ડિયા હોય અને મેડ ફોર ઇન્ડિયા હોય. સો મેઇન વિઝન અમારું એ છે કે જે એન્ડ ટુ એન્ડ પ્રોડક્ટ ડિઝાઇનિંગથી માંડીને પ્રોડક્ટ એન્ડ સુધી અમે જ એને ડેવલપ કરીએ. સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં નવા ઇન્વેસ્ટરો પણ આવ્યા હતા. તેમણે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન માટે જરૂરી ઇન્વેસ્ટમેન્ટ પૂરું પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. એઝ એન ઇન્વેસ્ટર ઘણી બધી વેરાયટી છે કે જેમાં અલગ અલગ વી કેન ઇવેલ્યુએટ એન્ડ સિલેક્ટ કે ક્યાં આગળ ઇન્વેસ્ટ કરવું જોઈએ, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે લર્નિંગ બી બહુ જ મળી રહ્યું છે કે લોકો કઈ રીતે સિમ્પલ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે સિમ્પલ સોલ્યુશન્સ બનાવી રહ્યા છે, કોમ્પ્લેક્સ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ઓર સિમ્પલ સોલ્યુશન્સ બનાવી રહ્યા છે. સો દેટ ઇઝ વોટ વી આર લર્નિંગ ફ્રોમ ધી સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એન્ડ આઈ એમ પ્રાઉડ ટુ બી પાર્ટ ઓફ ઇટ. સેમિકન્ડક્ટર માટે પણ ગુજરાત મોડેલ રૂપ કામગીરી કરી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં સેમિકન્ડક્ટરનું હબ બનીને ગુજરાત ફરી એક આ નવા ક્ષેત્રને સર કરવા જઈ રહ્યું છે. કેમેરામેન રોહિત ક્ષત્રિય સાથે ચેતન બાંભણિયા, પ્રવેગ ટીવી, અમદાવાદ. તામિલનાડુના લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટને રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. અહીંની સરકારે લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટ અને કરાઈવેટ્ટી પક્ષી અભયારણ્યનો પ્રસ્તાવ મૂક્યો હતો. આવો જોઈએ એ વિશે અમારો વિશેષ અહેવાલ. તામિલનાડુના નીલગિરી જિલ્લામાં લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટને રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. આ શબ્દનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય મહત્વની ભેજ ધરાવતી જમીનો માટે થાય છે. તામિલનાડુ સરકારે આ યાદીમાં લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટ અને કરાઈવેટ્ટી પક્ષી અભયારણ્યનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય તથા રામસર સાઇટ સચિવાલયે આ દરખાસ્ત સ્વીકારી લીધી અને બુધવારે બંને સ્થળોને રામસર સાઇટ્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે તામિલનાડુમાં આવા સ્થળોની સંખ્યા વધીને 16 થઈ ગઈ છે, જે દેશમાં સૌથી વધુ છે. The Longwood Shola, its area, it's about 250 acres. It was conserved by one British man known as Balin Brooke. He was the real conservator of this forest. He only prevented people from converting this forest into tea garden in those days, from 1905. Till 1905 to 1950 he stayed here and he was a well protected Shola. And afterwards the forest department undertake all these things and now it is well protected. લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટમાં છોડ અને પ્રાણીઓની 700થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. અહીં જોવા મળતા પક્ષીઓની 177 પ્રજાતિઓમાંથી 14 પશ્ચિમ ઘાટની સ્થાનિક પ્રજાતિ છે. It determines the microclimate of Kotagiri town. So that is very important. Kotagiri town is known as the second Switzerland. So it is because of Longwood Shola. So the government of Tamil Nadu has recognized the importance of this place and declared it as a international conservation center and allotted funds also. At the same time, the England British High Commission, they have declared this as a Queen's Canopy coverage. લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટ એ નીલગિરી ઇકોસિસ્ટમનો અભિન્ન ભાગ છે અને કોટાગિરી નગર માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તે 18 ગામોને પાણી પૂરું પાડે છે. રાજસ્થાનના જયપુરમાં લિટરેચર ફેસ્ટિવલ યોજાયો છે. જયપુરમાં યોજાઈ રહેલા 17મા જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં 550 લેખકો, કલાકારો ભાગ લેશે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. આવો મુલાકાત લઈએ આ લિટરેચર ફેસ્ટિવલની. રાજસ્થાનમાં 17મો જયપુર લિટરેચર ફેસ્ટિવલ ગુરુવારે આમેર હોટલમાં શરૂ કરવામાં આવ્યો છે. આ ઉત્સવનું ઉદ્ઘાટન રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી દિયા કુમારીએ કર્યું હતું. તેમણે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં સાહિત્ય ઉત્સવના યોગદાનની પ્રશંસા કરી હતી. So it's wonderful for the city of Jaipur, for Rajasthan. So I'm privileged to be here, of course, for tourism, for everything, for industry, for business. A lot of people come here. They come and visit the festival, listen to the speakers, but they also, do other things. There's business opportunities, there's tourism happening, there's so much activity around this festival. સંજય કે રોયે પ્રથમ વખત વર્ષ 2006માં લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું.
તે સમયે માત્ર 200 લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે ફેસ્ટિવલની વધતી જતી લોકપ્રિયતા વિશે પણ વધુ વાત કરી હતી. At Diggi Palace, it was a cold winter morning. I remember coming down and Ram Pratap and Jyotika and we were all together. And I said to my colleagues in the Darbar Hall, I said, so how many seats are there? And they said there are 230 seats. I said, who will come to Jaipur for a literature festival? Take out 140 seats. Only keep 100. But people did come. They came from across the world. આ ફેસ્ટિવલ 5મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સમય દરમિયાન તેમાં વિશ્વભરના 550 લેખકો અને કલાકારો સામેલ થાય તેવી શક્યતા છે. આ ફેસ્ટિવલમાં ભારતની પ્રાદેશિક ભાષાઓના સત્રોનું પણ આયોજન છે. તો હાલ પોઝિટિવ ન્યૂઝમાં બસ આટલું જ. નમસ્કાર.